પત્રકારે બીજો સવાલ પૂછ્યો કે પીવાના પાણીની વ્યવસ્થા હજુ કેમ નથી થઈ, તો કૈલાસ વિજય વર્ગીય બોલ્યા કે ઘંટા હો તુમ. સૌથી મોટી આદર્શ પાર્ટી ગણાતી ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યએ પત્રકારોની સાથે એવી ગુંડા જેવી ભાષામાં વાત કરી અને એ ચર્ચાનો વિષય બન્યો. અને આ વાત પછી મંત્રીએ માફી પણ માંગી, પરંતુ આ એક મોટો ચર્ચાનો વિષય બન્યો છે. અને આ વાત છે ભારતના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરના મંત્રી કૈલાસ વિજય વર્ગીયની. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. હમણાં થોડાક દિવસ પહેલાં આખા દેશમાં સ્વચ્છતાના દૃષ્ટિએ પહેલા નંબરે છે ઇન્દોર. એમાં એક દૂષિત પાણી પીવાના કારણે અનેક લોકોના મોત થયા અને 150થી વધારે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ ઘટનાએ આખા દેશની અંદર ઘેરા પ્રત્યાઘાત પાડ્યા હતા, કારણ કે આ એક સ્વચ્છ શહેર અને ધડાધડ લોકોના મોત થયા અને આ બહુ જ ગંભીર ઘટના હતી. અને એવા સમયે જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા અને મધ્યપ્રદેશની સરકારમાં કેબિનેટ મંત્રી કૈલાસ વિજય વર્ગીય જ્યારે મીડિયાની સાથે વાત કરી અને મીડિયાએ એમને એક સવાલ પૂછ્યો. મીડિયાએ એક સવાલ પૂછ્યો પહેલો કે મંત્રીજી, હજુ લોકોને રિફંડ નથી મળ્યું, જે વળતરની વાત કરવામાં આવી એ મળ્યું નથી. તો कैलाश विजय वर्गीय गुस्से भराई गया અને કીધું કે અરે ऐसे ફોગટ के प्रश्न क्यों पूछते हो. પછી પત્રકારે બીજો સવાલ પૂછ્યો કે પીવાના પાણીની વ્યવસ્થા હજુ કેમ નથી થઈ, તો કૈલાશ વિજય વર્ગીય બોલ્યા કે ઘંટા હો તુમ. હવે તમે વિચાર કરો કે જે ભારતીય જનતા પાર્ટી આદર્શનો ઝંડો લઈને ફરે છે, જે શિસ્તની પાર્ટી કહેવાય છે, એના આવા મંત્રી કક્ષાના જે નેતા છે એ આવી ગુંડાઓ જેવી ભાષા બોલે છે. ઘંટા એટલે શું? પત્રકારે પણ બરાબરના મંત્રીને લઈ પાડ્યા અને મંત્રીને કીધું કે આપ એસે શબ્દ કા कैसे यूज़ कर सकते हो. મંત્રીને ખખડાવ્યા. આ એક બહુ સારી વાત છે કે આજનું આ પત્રકારત્વ હજુ જીવતું છે કે મંત્રીઓને સવાલ પૂછી શકે છે. ઘણા બધા પત્રકારો સરકારની સામે બોલી શકતા નથી, પરંતુ આ એક પત્રકારે પૂછ્યું એ બહુ જ સારી વાત છે. નવાઈની વાત એ છે કે ચલો એમ માની લીધું કે મંત્રીને કામ હોય કે મંત્રી વધારે પડતું એમને સમસ્યા હોય, સમય નહીં ફાળવી શકતા હોય, તો મીડિયાનો સવાલનો જવાબ નહીં આપવા માંગતા હોય તો ના પાડી દે. પણ આવી ભાષાનો ઉપયોગ કે ઘંટા હો તુમ, એટલે આ માનસિકતા બતાવે છે. અને કૈલાસ વિજય વર્ગીય માટે આ કોઈ નવાઈની વાત નથી. આ પહેલાં બી થોડાક વર્ષો પહેલાં કૈલાસ વિજય વર્ગીયનો પુત્ર છે આકાશ વિજય વર્ગીય, એણે ઇન્દોર મહાનગરપાલિકાના અધિકારીઓને બેટથી ફટકારેલા અને એનો વિડીયો બી વાયરલ થયો અને કોર્ટમાં કેસ બી થયેલો. પણ કોર્ટમાંથી તો આકાશ વિજય વર્ગીય અને બીજા એની સાથેના 10 માણસો હતા એ બધા છૂટી ગયા. કહેવાનો મતલબ એમ છે કે જેને લોકોએ ચૂંટ્યા છે, જે લોકોને પ્રતિનિધિ બનાવ્યા છે, એની પાસેથી શાલીન ભાષાની અપેક્ષા હોય છે. કમસે કમ એવું માનવામાં આવે કે જેને પદ પર બેસાડ્યા છે એ સારી અને શિસ્ત ભાષામાં વાત કરે. પરંતુ આવા ભાજપમાં અનેક નેતાઓ છે કે જે ગુંડા સ્ટાઇલની અંદર હંમેશા વાત કરતા હોય છે. હવે જ્યારે મીડિયાની અંદર બહુ હોબાળો મચ્યો તો કૈલાસ વિજય વર્ગીયએ પોતાના ફેસબુક પોસ્ટ ઉપર એક પોસ્ટ કરી અને માફી માંગી અને એવું લખ્યું કે હું અને મારી ટીમ છેલ્લા 2 દિવસથી ઊંઘ્યા વગર આ પરિસ્થિતિને સુધારવા માટે કામે લાગ્યા છે અને આવા ઊંડા દુઃખના સમયે મારાથી મીડિયાના સવાલ ઉપર એક ખોટો શબ્દ નીકળી ગયો છે, એના માટે હું ખેદ વ્યક્ત કરું છું. પણ માફી માંગવાથી કૈલાસ વિજય વર્ગીય શું થવાનું છે? કારણ કે બધાને ખબર છે કે કાલે ફરીથી તમે આવું બોલવાના જ છો, કારણ કે આ તમારી વિચારધારા છે, આ તમારી માનસિકતા છે. તમે મીડિયાને ગણતા જ નથી, પરંતુ તમને હજુ મીડિયાનો પ્રભાવ કે મીડિયાના ચમત્કાર વિશે ખબર નથી પડતી.
આવા જે પણ નેતાઓ હોય એની સામે મીડિયાએ અવાજ ઉઠાવવો જ જોઈએ, કારણ કે મીડિયા બી પોતાનું કામ કરે છે. મીડિયાને પણ દુઃખ છે. ઇન્દોરમાં દૂષિત પાણીથી આટલા બધા લોકોના મોત થયા હોય તો મીડિયા એ સમાચાર બનાવશે જ, મીડિયા બોલશે જ અને મીડિયા તમારા કાન પકડશે જ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.